સુરત શહેરમાં સૌથી મોટું ફિલ્મ પ્રોડક્શન એની ચોઇસ ફિલ્મ પ્રોડક્શનની શરૂઆત સુરત ખાતે થઈ છે. તે સાથે જ ટી સિરીઝ સાથે મળીને પ્રથમ ગીતનું રિલીઝ પણ કરવામાં આવ્યું છે. ગીત રિલીઝ સેરેમની સાથે જ ફિલ્મ જગતના જાણીતા ગાયક અગમ કુમાર નિગમ અને જાણીતા મ્યુઝિક ડિરેક્ટર નિખિલ વિનયજીના હસ્તે એની ચોઇસ ફિલ્મ પ્રોડક્શન હાઉસનું ધામધૂમથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તારીખ 31/5ને શનિવારના રોજ સુરત શહેરની કલાપ્રેમી અને ફિલ્મ જગતને સામાજિક ક્ષેત્રે ધ્યાનને રાખીને પોતાની આંતરિક શક્તિઓને વાચા આપવાના ઈરાદા સાથે અને ઉત્તમ હેતુ ધ્યાને રાખીને જહાંગીરાબાદ વિસ્તારમાં ઉગત ભેસાણ કેનાલ રોડ પર હાર્મની બિલ્ડિંગમાં આ ખાસ ફિલ્મ પ્રોડક્શન હાઉસની શરૂઆત કરવામાં આવી છે. મુંબઈથી પધારેલા ફિલ્મ જગતના જાણીતા ગાયક અગમકુમાર નિગમ અને જાણીતા મ્યુઝિક ડિરેક્ટર નિખિલ વિનયજીના હસ્તે એની ચોઇસ ફિલ્મ પ્રોડક્શન હાઉસનું ધામધૂમથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેર સહિત દેશ વિદેશના ગુજરાતી, હિન્દી અને મરાઠી સહિત કોઈપણ ફિલ્મ રસિકો માટે આ ફિલ્મ પ્રોડક્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સાથે આ ફિલ્મ પ્રોડક્શન મારફતે ફિલ્મ ડિરેક્શન, એડિટિંગ, વીએફએક્સ, ગ્રાફિક, બેકગ્રાઉન્ડ મ્યુઝિક એન્ડ માસ્ટરિંગ, એડવર્ટાઇઝમેન્ટ, શૂટિંગ, સેલિબ્રિટી મેનેજમેન્ટ તેમજ નાની મોટી તમામ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. સાથે સાથે એની ચોઇસ ફિલ્મ પ્રોડક્શન દ્વારા આ ગીતને રાજન્સ ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મ જગતના જાણીતા ગાયક અગમકુમાર નિગમ અને જાણીતા મ્યુઝિક ડિરેક્ટર નિખિલ વિનયજી તેમજ સિનેમા સહિતના મહેમાનોની હાજરીમાં આ ગીતનું રિલીઝ કરવામાં આવ્યું હતું, જે ગીતનું ડાયરેક્શન એની ચોઇસ ફિલ્મ પ્રોડક્શનના ડિરેક્ટર અરુણ કુમાર નિકુમે કરેલું છે. એની ચોઇસ ફિલ્મ પ્રોડક્શનના પ્રોડ્યુસર પરેશભાઈ પટેલ દ્વારા આ ગીતને પ્રસારણ માટે પ્રોત્સાહિત પૂરું પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્નેહીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોડ્યુસર છું પરેશ પટેલ અને ઓ બેવફા સોંગ અમે ફર્સ્ટ અમારી જે આ પ્રોડક્શન હાઉસ છે એમને ફર્સ્ટ ગીત રિલીઝ કર્યું છે અને અમારું ગીત ટી સિરીઝે પસંદ કર્યું છે અને ખાસ જાણીતા ગાયક આપણા અગમકુમાર નિગમજી અને સ્વર આપ્યો છે અને ડાયરેક્ટર તરીકે અરુણકુમાર નિગમે ડાયરેક્શન સુંદર કર્યું છે અને પહેલા જ ગીતની સિલેક્શન ટી સિરીઝનું થવાથી અને ખાસ આ પ્રસંગે अगमकुमार निगम जी, निखिल कामत जी और सब लोग आए हैं और आज राजहंस में आईमैक्स सिनेमा में हमने ये लॉन्च करने का नाम दिया और आज ही के दिन टी सीरीज में उसका लॉन्चिंग हुआ. इस प्रोजेक्ट में मैं म्यूजिक डायरेक्टर नहीं हूँ, लेकिन इसके पहले मैंने अगम जी के साथ 5 एल्बम किए थे और वो सब हिट है. बेवफाई, फिर बेवफाई और अरुण के साथ भी मैंने एल्बम किया. यहाँ मैं एज ए कंसल्टेंट आया हूँ, एज ए दोस्त, एज अ वेलविशर. परेश भाई का भी मैं वेलविशर हूँ और मैं चाहता हूँ कि ये प्रोडक्शन हाउस आगे जाए. तो ये गाना मैंने सुना, बहुत सुंदर अरुण जी ने बनाया है और मैं बहुत खुश हूँ. और मेरे प्रिय दोस्त अगम कुमार निगम, जिनके साथ मैंने 5 एल्बम किया था. अब बहुत कम लोगों के साथ है कि मैंने अच्छा सिला दिया तूने मेरे प्यार का सोनू निगम के लिए किया था. उसके बाद सोनू निगम के साथ बहुत सारी फिल्मों में गवाया और अभी उनके पिताजी के साथ भी मैंने काम किया और अरुण निगम जी के साथ भी काम किया. तो मेरा बहुत लंबा जर्नी रहा.